मेरी बेटी भी थी, बेटी जमाई दो लाड़ी थी मेरी, वो तो मेरा सारा बुढ़ापा था। ये क्या न्याय दिया मेरे को सरकार ने? किस कारण से ले गए तुम मेरी बॉडी को? मेरे सुपुर्द तो करते हैं क्या मर नहीं गई? उसकी माँ जिंदी थी, अभी फिलहाल में जिंदी हूँ और हूँ, नहीं तो मेरी बॉडी साथ में ले जाता आप लोग। હું માગણી કરું છું કે આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ। ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા? એ લોકોની પણ જવાબદારી બને છે। એક પ્રમાણે બોડી આવી રીતે ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશની સરકારના માણસોને કોણે સોંપી? એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ। શેનો વિસ્ફોટ ને કેવી રીતે થયો તેનું હજી તંત્ર જવાબ આપી શક્યું નથી। બિલકુલ, કયા વિસ્ફોટક તંગારી પદાર્થો હતા, કેટલા દિવસથી ચાલતા હતા, અને પરમિટ અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે। એટલે રાજકોટમાં જે બન્યું, બીજી ઘટનાઓમાં બની એમ ચીનની તપાસ બિલાડી કરશે। આ એસઆઈડી ફ્રોડ છે, આ એસઆઈટી એ નકરી 420 છે। હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રિટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો। અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘે ત્યાં સુધી ઉભા નથી થવાના જ્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવામાં ના આવે। મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એને લઈને જતી રહી, આ કઈ રીતે ચાલે? મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।